તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે અલગ અલગ સંગઠનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે। સંગઠનોએ ન્યાયની મૂર્તિ લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અલગ અલગ સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા મૃતકોને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે। રાજકોટના અન્ય લોકો સાથે એક સાથે મળીને કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કોર્ટમાં જે ન્યાય દેવીની મૂર્તિ છે તો બે હાથ જોડીને એને વિનંતી કરીએ છીએ, સાથે મૂર્તિ લઈ આવ્યા છીએ કે આ કેસ એવો છે જે આ બનાવ લોકોના જીવ એવા ગયા છે, તો તમે આ કેસમાં આંખની પટ્ટી ખોલીને તમે આ લોકોને સજા કરો કે આવા બીજી વાર પણ કોઈ કરતા હોવાનો વિચાર કરે। તો આરોપીઓની સંપત્તિ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। તો ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે। સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાયા છે। લકીરાજ, શું જાણકારી? આપને જણાવ્યું કે અગ્નિકાંડમાં 27 લોકોના જે મૃત્યુ થયા છે અને તેને લઈને હવે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જે અલગ અલગ સંગઠનો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ન્યાય દેવીની જે મૂર્તિ છે તે પ્રતિમા છે તે લઈને આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। તેમના દ્વારા જે માંગણી કરવામાં આવી હતી કે જે અગ્નિકાંડના જે આરોપીઓ છે તેમને વિરુદ્ધ કડકમાં કડક સજા થાય અને તેમને તમામને જે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી છે તે અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી। જી, આભાર।